ગુડ મોર્નિંગ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ। તો જોરનાર અમે ઉઠીને હવે પાણી પીધા ભીની મિલ્કિંગ કર્યો ને જો બસ ને કાચની બારી ને તે શેકલા ઘાલીને સાસ મરે છે। તો બસ આપણે સા પાણી પી લીધા ને સાઈડ બનાવવાની છે। તો હલો અત્યારે આપણે છે ને ભીનું પાણી કરી લઈએ। પાડીને સાહી પીવરાવે બાંધી હતી બાર ધારિયામાંથી ને સાહી પીવરાવતી તો આપણે ભીનું પાણી કરી લઈએ। તો જો કુંડામાં જોયું ને તો પતંગિયું બિસારું પડે ગયું ઠંડા ઠંડા પાણીમાં આપણે બસાવી લીધું। મસ્તીનું એવું રંગબેરંગી છે જોરદારનો કલર વાળું છે મસ્તીનું કિતરી। તો ટાઢવાનું એવું કુંડાનું અત્યારે પાણી છે એમાં પડેલું હતું બિસારું નીકળે નતું હકતું હતું કાઢી લઈએ। ને ભીની પાણી કરી લઈએ ઓલી બાજુ ફેરવે નાખીએ પછી આપણે છે ને ભીનું પાણી કરે ને સા બનાવે ને ખેતરમાં દેવા જવાનું હોય તો પછી આપણે દેતા આવીએ સા ને રૂપારે પતંગિયાની મસ્તીનું કેવું મસ્તીનું છે રંગબેરંગી સાઈડનું ઠંગરાઈ ગયું પાખું ભેગું કરે ને બેઠું ઉડે ને થતું ઉડવા જાય ને ઠંગરાઈ ગયું પાણી થઈ ગયું જરાક આપણે તડકે રાખી પકી ગયું આ બેઠો આંબાના ઓલામાં લીલા કલરનું કેવું ટણખિયા હવાના નવક જેવું થયું ને બસ આપણે છે ને ભીનું પાણી કરે ને આ બાજુ ફેરવે નાખ્યું। તો જાણી સાહેબ પીવરાવથી માંથી થોડોક ખર હમણાં દઈએ તો હું કહે ને ખાતા ને શીખી જઈએ લેરી તો બસ એની જો ખર ખાઈ લીધો સરસ મજાનો ને બસ આપણે છે ને મોકલો વારે પાણી 2-3 દીથિયાનું તે એના માટે આપણે સા બનાવવાની છે। તો સા બનાવીને આપણે દેવીએ બસ થોડાક ને કપડા મશીનમાં નાખ્યા હતા ને એ ધોવાઈ ગયા તો આ બાજુ આપણે સુકાવી નાખ્યા સુકાય તો બસ થોડાક હાથીથી ધોવાના હે નવા હે ને બેગ જોડું એ મશીનમાં નાખ્યા જેવા ને ત્યાંથી ધોવાના હે ને થોડાક મશીનમાં નાખ્યા હતા એ બધા હૂકવી નાખ્યા અને જો ભીહુંને આ બાજુ ફેરવે નાખ્યું આપણી ને ટપુડી પાડીની જો આપણે હે ને સાહેબ પીવરાવી દીધી ને ખર થોડોક મળ્યો તો તે ખરે જો ખાઈ લીધો ને હમણાં ખર દઈએ સાહેબ પીવરાવે ને માથેથી ખર દઈએ ને તો ખાતા શીખી જાય વેલેરી એવો 1.5 મહિનાની થઈ ગઈ છે। તો એ ખર ને દઈએ ને તો ઓગાર ને વારે ને તેમ ભેગી ભેગી ખાતા શીખી જાય મગોટું તો ખરે જો ધીરે ખાય ને બસ એમ હોય ને ત્યાં જો બધી મગોટું ખાઈને બેઠી ઊભી ને ઓલી જે મગોટું સાટે ગમેણમાં હતી તો આપણે સા બનવા મૂક્યો ને તે સા દેતા આવીએ આપણે ખેતર તો બસ આપણે છે ને સા બનવા મૂકી દઈએ તો સાથે જઈ સા તો બને ગઈ આપણે છે ને ભરેલ થી દૂધિયામાં તો સા દેતા આવીએ પછી મળીએ આપણે સા દેતા આવીએ પછી ત્યાં જઈને મળીએ। ઠંડી નથી લાગતી ઓછી લાગે ઘરને ઘર અમારે વધારે ટાઈટ લાગે અમારે ઘરને ઘર વધારે ટાઈટ લાગે ખેતરમાં એ નીકળીએ ને એટલે ના નથી લાગતી ટાઈટ કારણ કે તડકો નીકળે જાય ને ખેતરનો ઉપર તડકો આવે ને પાછા એટલી હાજી ન લાગે ટાઈટ ઘરને ઘર અમારે હીરું પડે ને એટલે વધારે ટાઈટ લાગે એટલે સ્વેટર પહેરવું પડે ને ખેતરમાં જઈએ એટલે હું ટાઈટ નહીં લાગે। તો બસ આમાં આખું પાણી પીએગું ને ઉપલું પીએગું ને હા ઉપર ઉપલા પારિયામાં હે અટાણે જો સારું મોટર તો અત્યારે જો આપણે ઉપલે હેઠે પૂગે આવ્યા ને બસ મજૂરને મોકલો પાણી વારે ને તેને સાદે દઈએ ને આવી કંઈક ટમેટી ઉપર છે મસ્તી ને હે ને જો કપડા ને બધા નહીં ધોવે ફૂકાવે ને ગયા અટાણે કાંઈ બધા ગયા એક ભાઈ પાણી વારે તો જો વાંધો ચાલુ કર્યું પહેલેથી બાકી હે વાંધો પીવડાવવાનું બાકી બધી ને ઘઉં મસ્તીના
હાલો તો અત્યારે જો મારે અટાણે છે રૂંઢાના 3:30 જેવું થયું ને મારે પાસ્તી કરવાની છે બીજું બધું જો કામ કરીને પરવારે ઘડી વાર પોરો ખાઈ લીધો ને અત્યારે જો અહીંયા તો એવી ઠંડી લાગે ઘરમાં ને મારે બાર ફરિયામાં એટલે સ્વેટર કરી લીધું ને બસ બપોરે પોરો ખાઈ લીધો આપણે તો અત્યારે જો મારે પારસીનું કામ લેવાનું છે પારસી કરવાનું છે કપડાઓમાં ભરતના ને મારા બધાને હે કપડાં તેમ પારસી કરી લે હું કંઈક કામ નીકળે જાય તો જો આ બધામાં કપડાઓમાં પારસી કરવાની છે બધા કપડામાં હે પારસી કરવાની પાથના તો જો જે ઓસ્ટ્રેલિયાથી આવ્યા ને તો આવવાના હે બેગદીમાં ફેરવાન ગયા હતા ને પ્રવાસમાંથી મતલબ બધા હે કપડાં ધોવાના ને પારસીના તો બસ બેગદીમાં આવે છે હે બધું તો પછી એમાં આપણે કરી લઈએ અટાણે આપણે હે પારસી કરવાની હું પારસી કરી લઈએ ને જો પારસીને બધું તૈયાર કરી રાખે તો હું પારસી પહેલાં કરી લઈએ તો બસ એવું હે તો આપણે છે ને પારસી કરી લઈએ કારક પારસી કરવી પડે ને ઘડી બહુ જ પડે જાય મશીનમાં નાખીએ ને એટલે એને ઘડી પડે જાય બાર આપણે હાથેથી ધોઈએ એમાં એટલી હજી ઘડી ન હોય બાકી મશીનમાં નાખીએ ને એટલે ઘડી તો પડી જ જાય ને નવા લુગડા તો ઓછા જ મશીનમાં ધોઈએ હાથેથી ધોવા લઈએ ને ભરતના કપડામાં વધારે પડતી પારસી કરવાની મારા તો જે ઓછી હોય તો બસ જીવું હે ને આપણે ફટાફટ પારસી કરી લઈએ